Jai Shri Swaminarayan students, welcome to the virtual lecture series of surveying, revision lecture number 5, and we are on the unit number 3, which is compass surveying. Let's see what kind of questions can be asked in unit number 3. Okay, तो पहला આપણે જોઈએ 1 and 2 marks questions. Okay, जो GTU ની અંદર ઓલરેડી પૂછાયેલા છે બરાબર. સો 1 અને 2 માર્ક્સના ક્વેશ્ચન જે છે જનરલી આ જ ચેપ્ટરમાંથી બહુ ઓછા વખત જીટીયુની અંદર પૂછાતા હોય છે, પણ જે પણ પૂછાય છે જનરલી શેના રિલેટેડ હોય છે તો કે ડેફિનેશન રિલેટેડ. દેટ મીન્સ તમારે કોઈ પણ બેરિંગ વિશે સમજાવવાનું હોય કે પછી ડિક્લેનેશન વિશે સમજાવવાનું હોય. અધરવાઇઝ તમને એક નાનો એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે લઈએ define fore and back bearing. બરાબર, સૌથી ઇઝી ક્વેશ્ચન્સ છે અને એ જનરલી પૂછાતો હોય છે. દેટ મીન્સ તમારે અહીંયા આગળ ફોર બેરિંગ અને બેક બેરિંગની ખાલી ડેફિનેશન લખવાની છે. ઓકે, સો પહેલા ડેફિનેશન લઈએ ફોર બેરિંગની. ફોર બેરિંગ, ઓકે, સો ફોર બેરિંગ શું છે તો કે બેરિંગ લાઇન in the progress of survey is called forebearing. બરાબર, આમાં તમારે ફિગર ડ્રો કરવાની કમ્પલસરી નથી. બરાબર, એટલે કે તમારે ખાલી ડેફિનેશન એની નોટ આઉટ કરવાની છે. એટલે કે બેરિંગ ઓફ લાઇન ઇન ધી પ્રોગ્રેસ ઓફ સર્વે. બરાબર, એટલે કે તમે જ્યારે નોર્થ ડાયરેક્શનથી સ્ટાર્ટઅપ કર્યું હોય બરાબર અને કોઈ લાઇનનું તમારે એનું બેરિંગ લેવાનું છે. દેટ મીન્સ નોર્થ ડાયરેક્શન આ થઈ બરાબર, ત્યાંથી તમને એ લાઇનનું જે પણ રીડિંગ મળે છે બરાબર એ રીડિંગ થઈ ગયું તમારું ફોર બેરિંગ. ઓકે, એવી જ રીતે હવે લઈએ બેક બેરિંગ. ઓકે, ધ બેરિંગ ઓફ લાઇન ઇન ધી opposite direction of progress of survey. બરાબર, અહીંયા શું થયું તો કે પ્રોગ્રેસ તો ખરો પણ કેવો ઓપોઝિટ ડાયરેક્શનમાં. બરાબર, અહીંયા શું મળ્યું આપણને, જે લાઈન છે એની ડાયરેક્શનમાં આપણને વેલ્યુ મળી. બરાબર, એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં મળતું હોય એટલે કે બહારની ડાયરેક્શનમાંથી અંદરની ડાયરેક્શનમાં થઈ ગયું. બરાબર, સો એને આપણે કહીએ છીએ બેક બેરિંગ. ઓકે, એ જ રીતે તમે બંને ડેફિનેશન્સને લખી શકો છો. હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન વિચ ઇઝ અ સ્મોલ એક્ઝામ્પલ રિલેટેડ ટુ ધ ફાઇન્ડિંગ ધ એંગલ બિટવીન ટુ લાઇન્સ. બરાબર, એટલે કે તમને બે વેલ્યુ આપી દીધી હોય જેમ કે ફોર બેરિંગ ઓફ એ બી આપી દીધો હોય વિચ ઇઝ 2 ડિગ્રી જેવો. બરાબર, અને ફોર બેરિંગ ઓફ બીસી તમને આપેલો હોય 120 ડિગ્રી જેવો. બરાબર, અને તમારે ફાઇન્ડ કરવાનું કીધું હોય કે ફાઇન્ડ એંગલ એ બી સી. બરાબર, એટલે તમારે બીનો જે વેલ્યુ છે એ તમારે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો એના માટે તમારે સૌથી પહેલાં શું દોરવું પડે, ફિગર. ઓકે, એ બી છે અને બી સી છે, રાઈટ. તો અહીંયાથી તમને વેલ્યુ જે આપી હોય એ પ્રમાણે જ અહીંયા લખવાની. એટલે કે ફોર બેરિંગની વેલ્યુ જ આપેલી છે તમને. ઓકે, સો કેવી રીતે તમે લખશો ફોર બેરિંગ. ઓકે, આ છે તમારો એ પોઈન્ટ, અહીંયા છે તમારો બી પોઈન્ટ અને અહીંયા છે તમારો સી પોઈન્ટ. તમને શેની વેલ્યુ આપી છે, એ ટુ બીની. એટલે અહીંયા તમારે વેલ્યુ પુટઅપ કરવાની 21 ડિગ્રી જેવી. ઓકે, ફોર બેરિંગ ઓફ બી સી. બરાબર, એટલે બી થી લઈને સી સુધીનું રીડિંગ તમને આપી દીધું છે. એટલે કે 12નું બી સી જે આપ્યું છે તમને 120 ડિગ્રી. અને તમારે જે અંદરનું ટેમ્પ છે આ વેલ્યુ બરાબર એ ફાઇન્ડ કરવાની છે. ઓકે, સો કેવી રીતે તમે એને ફાઇન્ડ આઉટ કરી શકશો. ઓકે, તો સૌથી પહેલા સ્ટેપ એ આવે છે કે તમારે આ જે રીડિંગ છે એની આ વેલ્યુ તમને જોઈએ એ થી બી વચ્ચેની ઇનર વેલ્યુ. બરાબર, સો જેને આપણે કહીએ છીએ બેક બેરિંગ ઓફ
A to B બરાબર, એ તમારે ફાઇન્ડ કરવો પડે. ઓકે, સો A to B ફાઇન્ડ કરવા માટે બેક બેરિંગ ઓફ A to B, બેક બેરિંગ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આને શું કરવું પડે, 270 માંથી 210 માઇનસ કરવા પડશે, એટલે કે 270 માઇનસ 210, એટલે કે આપણને કેટલા મળશે વેલ્યુ, તો કે 60 ડિગ્રી જેટલી વેલ્યુ મળી. ઓકે, સો એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ BB ઓફ AB માઇનસ FB ઓફ BC. ઓકે, તમે FB ઓફ BC કરશો એટલે તમને એની વેલ્યુ મળી જશે. ઓકે, એટલે કે 60 માઇનસ 120. ઓકે, એટલે અહીંયા તમને જે પણ વેલ્યુ મળે એટલે કે 60 ડિગ્રી તમારો એંગલ અહીંયા આગળ થઈ ગયો ABC માટે. ઓકે, આ રીતે તમે બીજા રીડિંગ્સ પણ ફાઇન્ડ કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ, આન્સર ધી ફોલોઈંગ શોર્ટ ક્વેશ્ચન્સ. थ्री मार्क्स. ओके, सो 3 मार्क्सना તમારે ક્વેશ્ચન્સના આન્સર્સ લખવાના છે. ઓકે, સો એના માટે સૌથી પહેલો તમારો ક્વેશ્ચન આવે છે રિલેટેડ ટુ ધ એક્ઝામ્પલ. બરાબર, સો એક્ઝામ્પલમાં તમને પૂછ્યું છે કે મેગ્નેટિક બેરિંગ ઓફ અ સર્વે line is south 28 degree 30 minute E. So calculate the true bearing if the declination is 7 degree 30 minute west. બરાબર, સો તમને અહીંયા આગળ સાઉથથી ઈસ્ટનું મેગ્નેટિક બેરિંગ આપી દીધું છે. બરાબર, અને એના પરથી તમારે ફાઇન્ડ કરવાનું છે ઇન્ક્લાઇનેશન. બરાબર, ટ્રુ બેરિંગ માટે ફાઇન્ડ કરવાનું છે જો ઇન્ક્લાઇનેશન એનું 7 ડિગ્રી અને 30 વેસ્ટ આપેલું હોય ત્યારે. તો સૌથી પહેલાં શું કરવાનું છે, તમારે એની ફિગર ડ્રો કરવાની છે. બરાબર, સો ફિગરની અંદર એક તો પહેલાં તમારે નોર્થ ડાયરેક્શન ફિક્સ આઉટ કરવાની, દેટ મીન્સ હિયર, જેને આપણે કહીએ છીએ ટ્રુ મેગ્નેટ. બરાબર, અને અહીંયા આગળ છે MM, મેગ્નેટિક મેરિડિયન. બરાબર, આ જે થશે અહીંયા આગળ આ બંને વચ્ચેનું એંગલ એને આપણે કહીએ છીએ થીટા. ઓકે, હવે તમને કઈ કઈ વેલ્યુ આપેલી છે એ જોઈએ. નોર્થ, સાઉથ, બરાબર, અને અહીંયા આગળ ક્યાંક આપણે આપેલો છે B, બીકોઝ આપણને સાઉથ ઈસ્ટની વેલ્યુ કીધી છે. બરાબર, સાઉથ ઈસ્ટમાં તમારો ક્યાંક છે પોઈન્ટ C. ઓકે, તો અહીંયાથી તમારું થશે હોલ બેરિંગ અપ ટુ B. ઓકે, અને બીજું એક બેરિંગ આવશે જે થશે ક્યાંથી, તો કે ડાયરેક્ટ આ પોઈન્ટથી. ઓકે, 2 પોઈન્ટ થઈ ગયા અને અહીંયા આપણે નોટેશન આપી દઈએ A. ઓકે, અંદરવાળું જે છે એને કહીશું આપણે મેગ્નેટિક બેરિંગ. ઓકે, અને જે બહારનું છે એને કહીશું આપણે ટ્રુ બેરિંગ. ટ્રુ મેરિડિયનથી જે ડિસ્ટન્સ આપણે મેઝર કરે છે એંગલ એ થઈ ગયું આપણે ટ્રુ બેરિંગ, અને મેગ્નેટિક મેરિડિયનથી જે ફાઇન્ડ કરે છે એને આપણે કહીએ છીએ મેગ્નેટિક બેરિંગ. બરાબર, સો ડિક્લાઇનેશન ઇઝ ટુવર્ડ્સ આપણને કેટલું આપેલું છે થીટા W. ઓકે, ટુવર્ડ્સ વેસ્ટ છે એટલા માટે આપણે કહીએ છીએ થીટા W 7 ડિગ્રી 30 મિનિટ. ઓકે, therefore true bearing is equal to magnetic, એટલે કે મેગ્નેટિક બેરિંગ છે. બરાબર, અંદરનું. ઓકે, એના માઇનસ આપણે શું કરવું પડે,
તો કે ડિક્લાઇનેશન, આ જે થીટા છે એટલો માઇનસ કરવો પડે. ઓકે, મેગ્નેટિક બેરિંગ માઇનસ ડિક્લાઇનેશન. ઓકે, ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ એક્ઝામ્પલ. એટલે કે તમને જે વેલ્યુ આપેલી હોય એમાંથી બીજી વેલ્યુ માઇનસ કરી નાખવાની છે. ઓકે, એટલે કે સાઉથ 28 ડિગ્રી 30 છે, બરાબર. તો એનું આપણે શું કરવું પડશે? કન્વર્ઝન ઇન્ટુ ધ ટ્રુ વેલ્યુમાં, બરાબર છે. એનું કન્વર્ઝન કરતાં આપણને વેલ્યુ મળે છે 15130 ડિગ્રી માઇનસ 7 ડિગ્રી 30 મિનિટ. ઓકે, એટલે આપણને વેલ્યુ મળી 144 ડિગ્રી. ઓકે, અને એના પછી તમે WCB પણ ફાઇન્ડ કરી શકો છો. WCB ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2830 મિનિટ, બરાબર. આપણે જે WCB અહીંયા લીધા મેગ્નેટિક બેરિંગના, કેવી રીતે આવે? તો કે 180 માઇનસ 28 ડિગ્રી 30 મિનિટ, એટલે કે 151 ડિગ્રી એન્ડ 30 મિનિટ. આવી રીતે તમે એને ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. The second question is define magnetic declination, closing error and local attraction. બરાબર, 3 માર્ક્સની તમને 3 ડેફિનેશન લખવાની કીધી છે, બરાબર. સૌથી પહેલા આપણે લખી ડેફિનેશન મેગ્નેટિક ડિક્લાઇનેશનની, બરાબર. સો મેગ્નેટિક ડિક્લાઇનેશન કેવી રીતે લખી શકીએ છીએ આપણે? ઓકે, સો મે બી ડિફાઇન્ડ એઝ ધ એંગલ મેડ બાય ધ મેગ્નેટિક મેરિડિયન. ડિફાઇન્ડ એઝ ધ એંગલ made by magnetic meridian with true or geographical meridian at the time of observation. બરાબર, કે જ્યારે ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, તો હમણાં જ કીધું એમ, તો કે મેગ્નેટિક મેરિડિયન જે એંગલ બનાવે છે ટ્રુ મેરિડિયન સાથે, બરાબર. એટલે કે બે લાઈન જતી હોય તો મેગ્નેટિક મેરિડિયનની અને ટ્રુ મેરિડિયનની, બરાબર. તે બંને વચ્ચેનો જે એંગલ બને છે એને આપણે કહીએ છીએ મેગ્નેટિક ડિક્લાઇનેશન, બરાબર, જેને આપણે થીટા વડે પણ નોટિફાય કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે લઈએ ડેફિનેશન ક્લોઝિંગ એરરની. ઓકે, સો ક્લોઝિંગ એરર કોને કહેવામાં આવે છે અહીંયા આગળ? ઓકે, સો ક્લોઝિંગ એરર શું છે? ઇન અ પ્લોટિંગ a closed towers the starting and ending points do not coincide. જે સ્ટાર્ટિંગના પોઈન્ટ્સ હોય છે અને જે એન્ડિંગના પોઈન્ટ્સ છે, બંને એકબીજાની સાથે ભેગા થતા નથી. એન્ડ સર્ટેન a gap or distance remains between two points. બરાબર, સ્ટાર્ટિંગના અને એન્ડના જે પોઈન્ટ્સ છે એની વચ્ચે જે ગેપ રહી ગઈ એના લીધે શું થાય છે? ડિસ્ટન્સ રહી જાય છે બંને પોઈન્ટ્સની વચ્ચે, બરાબર. આ જે ડિસ્ટન્સ છે એને કહીએ છીએ ક્લોઝિંગ એરર. ઓકે, સો આ થઈ ગયું તમારું ક્લોઝિંગ એરર. નેક્સ્ટ આપણે જોઈએ લોકલ એટ્રેક્શન. ઓકે, સો લોકલ એટ્રેક્શન એટલે શું?
due to some magnetic materials, બરાબર, એટલે કે કોઈ મેગ્નેટિક મટીરિયલ્સ લાઈક સ્ટીલ સ્ટ્રક્ચર્સ હોય કે ઇલેક્ટ્રિક કેબલ્સ હોય, કેરિંગ કરન્ટ્સ હોય, બરાબર, પછી રેલ્સ હોય, ચેઇન્સ હોય, એરોસ હોય, એ બધું શાનું બનેલું છે? લોખંડનું છે, બરાબર. તો જે આપણે નીડલ યુઝ કરીએ છીએ એ એના કારણે કદાચ એરર બતાવતી હોય. ઓકે, સો ડ્યુ ટુ ધીસ મેગ્નેટિક મટીરિયલ્સ, magnetic needle of the compass do not show or point to magnetic north. Okay, so આના કારણે શું થાય છે? અહીંયા આગળ it is deflected from normal position. ઓકે, સો આ જે ડિફ્લેક્શન થાય છે નોર્મલ પોઝિશનથી મેગ્નેટિક નોર્થનું, બરાબર, એને આપણે કહીએ છીએ, એ જે સોર્સિસ છે, બરાબર, એને આપણે કહીએ છીએ લોકલ એટ્રેક્શન્સ. ઓકે, સો અહીંયા આગળ તમારું લોકલ એટ્રેક્શન એટલે શું થઈ ગયું? તો કે જેટલા પણ મેગ્નેટિક મટીરિયલ્સ મેં કીધું, બરાબર, એ બધા જ્યારે મેગ્નેટિક નીડલ્સના વેમાં આવે છે, બરાબર, તો મેગ્નેટિક કંપાસમાં એ શું કરે છે? પ્રોપર એનો પોઈન્ટ આઉટ કરતી નથી અને એના કારણે એરર રહી જાય છે, બરાબર. સો એ એરર જે રહી ગઈ એને આપણે કહીએ છીએ લોકલ એટ્રેક્શન્સ, બરાબર, જે સોર્સિસના કારણે એરર રહી જાય છે. નેક્સ્ટ આપણે જોઈએ આઈએમપી ક્વેશ્ચન ઓફ ધી lecture, which is temporary adjustments of prismatic compass. બરાબર, સો તમારે અહીંયા આગળ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ ધી પ્રિઝમેટિક કંપાસને બતાવવાનું છે. ઓકે, સો કઈ રીતે તમે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરી શકો? સો ધ ફર્સ્ટ આવે છે એનું સેન્ટરિંગ, સેકન્ડ આવે છે લેવલિંગ, એન્ડ થર્ડ વન ઇઝ ફોકસિંગ ધી પ્રિઝમ. બરાબર, ત્રણ રીતે તમે કરી શકો છો, બરાબર. તો પહેલાં સેન્ટરિંગને તમારે સમજાવવાનું તો કે શું છે? તો કીપિંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝેક્ટલી ઓવર ધ સ્ટેશન, બરાબર, એક્ઝેક્ટલી ઓવર ધી સ્ટેશન, એને આપણે કહીએ છીએ સેન્ટરિંગ, બરાબર. શેના થ્રુ કરી શકીએ? તો કે પ્લમ્બોબની મદદથી આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર, જસ્ટ બાય ડ્રોપિંગ ધી પેબલ, બરાબર. ત્યાંથી તમે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટના ઉપરથી પેબલને ડ્રોપ કરો છો, બરાબર, ને એક્ઝેક્ટલી તમારા જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સેન્ટરમાં આવે છે, બરાબર, એના થ્રુ પણ તમે સેન્ટરિંગ કરી શકો છો. ઓકે, લેવલિંગ એટલે શું? તો કે જનરલી ટ્રાયપોડ ઇઝ પ્રોવાઇડેડ વિથ બોલ એન્ડ સોકેટ એરેન્જમેન્ટ, બરાબર. સો એ જે બોલ અને સોકેટની એરેન્જમેન્ટ છે એના થ્રુ તમે ટોપ ઓફ ધ બોક્સને શું કરી શકો છો? એક પર્ટિક્યુલરલી લેવલ એટલે કે સરફેસમાં લાવી શકો છો, બરાબર. જે લેવલ યુઝ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે, બરાબર, એ કેવું હોય છે કે ગ્રેજ્યુએટેડ સર્ક્યુલર રિંગ ફ્રીલી સ્વિંગ્સ ઓન ધી પાઇવોટ, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ લખી શકો અહીંયા આગળ તમે વિચ ઇઝ graduated circular ring, બરાબર. એવી જ રીતે ફોકસિંગ ધી પ્રિઝમ જોઈએ. The prism attachment is slided up or down is slided up or down for focusing, બરાબર. જેના માટે એકદમ ક્લિયર અને શાર્પ વિઝન આવે એના માટે આપણે શું કરીએ છીએ? જે અટેચમેન્ટ છે એને શું કરીએ છીએ? અપ કાં તો ડાઉન કરીએ છીએ, બરાબર. એના થ્રુ તમને
ટેમ્પરરી એડજસ્ટમેન્ટ માટે સરળતા મળી રહે છે. બરાબર. સો આ રીતે તમે તમારી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કેવી રીતે કરી શકો એની થિયરી તમે લખી શકો છો. આ ત્રણ પોઈન્ટ્સને તમારે ડિટેલમાં સમજાવવાના રહેશે. ઓકે. સો આ સાથે જ અહીંયા આગળ આપણે આજનું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ક્વેશ્ચન સાથે મળશું. જય શ્રી સ્વામિનારાયણ.